હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ ને આ સવારે ના 10 વાગી ગયા છે અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે નાસ્તો મંગાવ્યો છે બટેટા પૌવા છે ને? હા તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને હાલો તમને બતાડું બટેટા પૌવા અને ચા મંગાવ્યા છે. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ હવે અને અમારે જવાનું છે અંબાજી. તો હવે તમને જઈને હા તો હવે અમે અહીંયા માઉન્ટ આબુમાંથી નીકળી રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ અંબાજી. તો ચાલો હવે જઈને જોઈ માતાજીના દર્શન કરી અને ત્યાં કેવું છે કેવું નહીં તમને બતાવી. તો વિડીયોમાં બન્યા રહો. હા તો આબુથી અંબાજી 48 કિલોમીટર દૂર છે. 48 કિલોમીટર જ છે ને? હા તો 48 કિલોમીટર દૂર છે અને અમે જઈ રહ્યા છીએ. આપણે હવે કયા રસ્તાથી હાલી છીએ? એ જ રસ્તેથી હાલી જે આપણે આવ્યા હતા એ જ રસ્તેથી. હા અમે જે સાવરકુંડલાથી અહીંયા આવવા નીકળ્યા હતા એ જ રસ્તા પર આપણે હાલવાનું છે. એ જ રસ્તા પર અમે હાલી રહ્યા છીએ. તો આ એ રસ્તો તો અમે તમને અગાઉ બતાવી દીધો છે બ્લોગમાં, વિડીયોમાં. વાંદરા અને બધું આવી રહ્યું છે. જોતા જોતા જઈ રહ્યા છીએ. મજા આવે છે. બહુ મસ્ત વાતાવરણ છે. આવ્યા છીએ અહીંયા પાછા રસ્તામાં વળતી વખતે 7 વ્યૂ પોઈન્ટ પર અને અહીંયા બહુ બધા વાંદરા છે. તો અમે અહીંયા ગાડી પાર્ક કરી છે અને તમે જોઈ શકો છો. જો વાંદરા છે, જો અહીંયા કેવા મસ્તથી બેઠા છે 2 વાંદરા. જો કેવા જોવે છે, જો મારી સામે જોવે છે. અંબાજી ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ગેટ છે. અહીંયા આબુથી અમે જઈ રહ્યા છીએ એટલે આબુથી અમે આવી ગયા છીએ. રસ્તામાં ગેટ આવ્યો છે અને જઈ છીએ. તો 1 કિલોમીટર દૂર છે હવે. તો ચાલો વિડીયોમાં બનાવી દેજો. જઈને આપણે જોઈ માતાજીના દર્શન કરીએ. ચાલો તો. હા તો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અમારી અને અહીંયા પોતે સેલ્ફી કરી. તો જઈ છીએ અમે. ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા, બરોબર છે ને? અને અમે જાવી છીએ.
ચાલો તો માતાજીના દર્શન કરીએ જઈને. 1.5 કિલોમીટર જેટલું દૂર છે. હાલું પડશે. હાલું ચાલો તો જઈ રહી. હા હા કેટલું 1/2 કિલોમીટર દૂર છે? 1/2 કિલોમીટર દૂર છે. રિક્ષાવાળાએ શું કીધું? 50 રૂપિયા. 50 રૂપિયા. કેટલા? ક્યાં છે? 1/2 કિલોમીટર. અને હવે 1/2 કિલોમીટર જ છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા માર્કેટ છે. આપણે મંદિરે જઈને તો રસ્તામાં આપણે અહીંયા જે કાંઈ પ્રસાદ, ચૂંદડી, શ્રીફળ જે કાંઈ મળતું હોય એ લઈને અહીંયાથી જઈ શકીએ છીએ આપણે. તો ચાલો જઈ રહ્યા છીએ અમે ચાલતા ચાલતા. ગરમી થાય છે કા બહુ? ગાડી અહીંયા છે કે આપણે આવતી જ તે ગાડી, પણ આપણે મૂકી દીધી કેમ કે અમને કંઈ ખ્યાલ નહોતો એટલે. હા તો અંદર છે ને આપણે મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે અમે અહીંયા દુકાન છે ને તો દુકાને અમે મોબાઈલ મૂક્યા છે ઘડી. પછી અમે અહીંયા પ્રસાદ ને ચૂંદડીનું શ્રીફળનું જે કંઈ છે એ તે લઈને જઈએ છીએ અને ફોટો ને એવું બધું શૂટ કરીએ છીએ અને અમે પાછા આવીએ છીએ. ચાલો તો અમે અહીંયા માતાજીના દર્શન કરી લીધા છે અંબાજીમાં અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. અંદર મોબાઈલ લઈ જવા માટે અલાઉડ નથી ને મોબાઈલ કે ફોટોશૂટ, એટલે અમે કાંઈ ત્યાંથી ફોટોશૂટ કે કાંઈ કરી નથી શક્યા અને હવે માતાજીના દર્શન કરીને અમે અહીંયાથી નીકળીએ છીએ. ઓકે ચાલો હવે વિડીયોમાં બન્યા રહો. અહીંયા કાંઈક પુદીનાનું મળે છે, અહીંયા કાંઈક સોડામાં મિક્સ કરીને આપે છે પુદીનાનું, બરફ ને એવું બધું. અને તડકો રાખો છો તો અમે અહીંયા પીવા માટે ઊભા છીએ અને પછી અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ જે કહે છે હા તો અમે અંબાજી જઈને માતાજીના દર્શન કરી લીધા અને અમે ત્યાંથી નીકળ્યા છીએ અને હવે અહીંયા અમે આ ગબ્બરના ડુંગરા બાજુ સાઈડ જઈ રહ્યા છીએ. તો જો તમને બતાડું, અહીંયાથી દેખાય છે આમાંથી. હા દેખાડું. તો તમે જોઈ શકો છો આ ડુંગરો છે, ગબ્બર પર્વત છે આ, અને ત્યાં રોપવેની સુવિધા પણ છે અને દાદરા પણ છે. તમારે જે રીતે જવું હોય તે રીતે તમે જઈ શકો છો. અમે એટલા દૂર છીએ ડુંગરાથી. ચાલો તો હવે ત્યાં જઈએ, જોવી આપણે. કહેવામાં આવે છે કે અહીંયા માતાજીની અખંડ જ્યોત છે અને અંબાજી છે તે એક 51 શક્તિપીઠમાંથી એક છે. જોઈ શકો છો તમે, ગેટ છે. ગબ્બર પર્વત માટે જઈ રહ્યા છીએ. તો ગબ્બર ફાઉન્ડ હું લખું છે ફૂડ પ્લાઝા. ઠીક, હોટલું ના ને એવું બધું હોય ને. તો ચાલો જઈએ છીએ. ત્યાં બધું જો આવું છે અને મસ્ત છે, બહુ મસ્ત દેખાઈ રહ્યું છે, બધું સારું લાગે છે. અને ચાલો તો હવે તમે વિડીયોમાં બન્યા. Open the sunroof. Say a command. Say a command. Sorry, I'm unable to process your મારે ઊભું command. થવું છે તો મેં સનરૂફ ખોલાવ્યું છે. ઓપન સનરૂફ ખોલીને હું ઊભી રહી છું. તમે જોઈ શકો છો પાછળ વ્યૂ પોઈન્ટ કેવું મસ્ત આવી ગયું છે. જો બહુ પવન આવી ગયો છે.
હા તો અમે અમદાવાદમાં એન્ટર થયા છીએ તો અહીંયા ટ્રાફિક બહુ જ છે આ રસ્તા પર જોઈ શકો છો તમે ટ્રાફિક કેટલું બધું છે જોઈ શકો છો મારા હસબન્ડ ટ્રાફિકમાં ગાડી ચલાવે છે જોઈ નાખજો ટ્રાફિકમાં ગાડી ચલાવે છે એવું કઈ નથી બોલી તમારા હાથમાં હા તો અમે અંબાજીથી 2:30 વાગે નીકળી ગયા હતા કે 3 વાગે નીકળ્યા હતા હા 2:30 વાગે અમે ત્યાંથી નીકળ્યા હતા અને અત્યારે અમે અહીંયા અમદાવાદ સિટીમાં પહોંચ્યા છીએ તો ચાલો તમે હવે અંદરના રસ્તે ક્યારેય ન ચલાવો ગાડી હા અંદરના રસ્તેથી ગાડી ચલાવી ગઈ હતી તો અમારે લેટ થઈ ગયું છે ક્યારેય નહીં ચલાવો અને અત્યારે વાગ્યા છે 7 વાગવા આવ્યા છે અત્યારે બસ ચાલો તો વિડીયોમાં બન્યા રહ્યું અમે કાર પાર્ક કરી છે અને અહીંયા અમે આ હોટલમાં આવ્યા છીએ કઈ હોટલ છે આશીષ ઓનેસ્ટ આ ઓનેસ્ટ હોટલ છે ત્યાં અમારે જમવું છે તો હવે અમે જમવા માટે આવ્યા છીએ તો ચાલો હવે તમને જોઈએ આપણે કે કેવું છે જમવાનું અહીંયા જોઈ શકો છો જાઉં જમવું શું જમવું છે સારું સારું છે ચાલો તો હવે જમવા જઈશું સારું છે કે નહીં જો હા તો મારે જમવું છે તો જમવા જવું છે તો પછી જોજો પેલામાં જઈને જોઈએ ને પછી કેવી તમને કેવું છે અહીંયા જમવાનું સારું છે બહુ સરસ એમ કહે છે મારા હસબન્ડ કેમ કે એ તો આવતા જ હોય છે વારંવાર બિઝનેસથી ને કામથી આવતા જ હોય છે અહીંયા હોટલમાં આવી ગયા છીએ અને હવે જો અહીંયા અમે બેઠા છીએ ઓર્ડર દઈ દો તમે છો અમે જમવાનું મંગાવી લીધું છે અને પંજાબી થાળી મંગાવી છે ફૂલ તો અમે હવે જમવાનું જમી લઈ તમે જોઈ શકો છો આ હોટલ છે ચાલો તો જમવાનું જમી લઈ તમે ફોન મૂકી દો જમવું હા તો અમે જમવાનું જમી લીધું છે અને જમવાનું સારું હતું બહુ મસ્ત હા અને હવે અમે જઈ રહ્યા છીએ કઈ સાઈડ ઘરે ઘરે ચાલો તો હવે જઈએ છીએ અમે દોડવા પડી ગયો ઓકે દોડવા પડી બહુ ઠંડી લાગે બહુ ઠંડી લાગે છે અને થાકી પડી જાય ઓકે ચાલો હા તો જમવાનું અમે જમી લીધું છે અને હવે અમે નીકળી રહ્યા છીએ ત્યાંથી ને જમવાનું સારું હતું અને હજી તીખું લાગી રહ્યું છે એવું હતું જમવાનું મસ્ત અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ઓકે ઘરે પોગીને થાકી ગયા છીએ અને હોઈ જવું છે ઓકે ચાલો મિત્રો મળીશું નવા બ્લોગમાં આજનો બ્લોગ અહીં પૂર્ણ થાય છે